સાવલી તાલુકા પંચાયતના હોદ્દેદારોએ ભાજપાનું વહીપ મેન્ડેટ આવ્યા બાદ સર્વસંમતિથી વિવિધ હોદ્દાઓ માટે નક્કી કરેલ હોદ્દેદારોએ તાલુકા વિકાસ અધિકારીને નામાંકન પત્ર પાઠવ્યું હતું ત્યારે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક અપક્ષ, 2 કોંગ્રેસ અને સૌથી વધુ ભાજપાના 19 ઉમેદવારો વિજેતા જાહેર કરાયા હતા. ગઈકાલે સાવલી એપીએમસીમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું વહીપ લઈ ભાજપા જિલ્લા ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ સાવલી એપીએમસી હોલ ખાતે આવ્યા હતા અને ભાજપાના વહીપ અને મેન્ડેટ પ્રમાણે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત કરી હતી. પ્રમુખ પદ માટે રવિન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરાઈ હતી, તો ઉપપ્રમુખ પદ માટે યશવંતસિંહ ભાલિયાના નામની જાહેરાત થઈ હતી. કારોબારી અધ્યક્ષ પદની જવાબદારી બ્રિજેશ પટેલને સોંપાઈ છે, તો પક્ષના નેતા તેમજ હિરલબેન મકવાણાને દંડકની જવાબદારી સર્વસંમતિથી નક્કી કરાઈ હતી અને તમામ ઉમેદવારોએ સાવલી તાલુકા પંચાયત પહોંચી ઉમેદવારી નોંધાવી હતી, જે માટે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યા, જે અનુસંધાને સોમવારે મુખ્ય ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વિધિવત રીતે ચૂંટણી કરી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને વહીવટી જવાબદારી સોંપાઈ હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપાના મહામંત્રી યોગપાલસિંહ ગોહિલ, ધારાસભ્ય કેતન ઇનામદાર, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ સહિત તાલુકાના કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. આજરોજ સાવલી તાલુકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ છે. આજે એમને એમની પહેલી મિટિંગ લઈ એમના કેબિનમાં આપણે એમને સ્થાન આપ્યું છે. સાવલી તાલુકામાં પ્રમુખ તરીકે રવિન્દ્રસિંહ વાઘેલાને ભારતીય જનતા પાર્ટીએ સોંપ્યું છે, જવાબદારી સોંપી છે અને ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયાને સોંપી છે. આશા અને અપેક્ષા પાર્ટીની એટલી જ છે કે તમામ કાર્યકર્તાઓના અને સાવલી તાલુકામાં આવતા તમામ લોકોને એમના કામને ગાચા આપીને સારી રીતે કામ કરે અને ભારતીય જનતા પાર્ટીનું નામ હજુ ઊંચું જાય, હજુ એ દર આપણો ઊંચો જાય અને ભવિષ્યમાં એમના કામ થકી આપણે પાછા આપણે બધા પબ્લિકના સામે જઈએ તો પબ્લિક આપણને આવકાર આપે. આજ રોજ પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખીને મને પ્રમુખની જવાબદારી સોંપી છે, તે હું સાચે રીતે નિભાવીશ. મારું નામ રવિન્દ્રસિંહ રમેશકુમાર વાઘેલા. રોજ સાવલી તાલુકા પંચાયતની અંદર પ્રમુખ તેમજ ઉપપ્રમુખ બંનેની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના રવિન્દ્રસિંહ વાઘેલા તેમજ ઉપપ્રમુખ યશવંતસિંહ ભાલિયા બંને જ્યારે બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે એમને હું સાવલી તાલુકાના તમામ નાગરિકો વતી હું અભિનંદન આપું છું. સાથે સાથે કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશ પટેલ, દંડક, પક્ષના નેતા, એમ 5 હોદ્દાઓમાં જેમની પણ નિમણૂક થઈ છે તમામને શુભેચ્છા આપું છું. અને 19 તાલુકા પંચાયતના સદસ્યો જે ભારતીય જનતા પાર્ટીના કમળ સાથે ચૂંટાયા છે અને 5 જિલ્લા પંચાયતના સદસ્યો ખૂબ પ્રજાના પૂરેપૂરા વિશ્વાસ સાથે ખૂબ જંગી બહુમતી જીત્યા, ત્યારે મને આશા અને અપેક્ષા છે કે આવનારા દિવસની અંદર તાલુકા પંચાયતનો વહીવટ પારદર્શક, લોકોને અનુકૂળ, પ્રજાના હિતમાં અને રાત દિવસ થઈને માત્ર ને માત્ર પ્રજાની ખુશીમાં પોતાની ખુશી સમજી મારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય કામ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આના માટે સાવલી તાલુકાની જનતાને હૃદયથી અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે આ જીત એ અમારી જીત ન હોય પણ સાવલી તાલુકાના મતદારોની જીત છે અને આ પ્રમાણે જ મારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્ય કામ કરશે એવી મને ખાતરી આપે. દરેકને શુભેચ્છા.